નિરંજનબેન અરવિંદભાઈ પરમાર, ઘનશ્યામ પાર્કમાં આજથી 30 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ. વર્ષો પહેલાં જૂની સોસાયટી છે. અમારી સોસાયટીમાં પાણીનો પ્રોબ્લેમ છે. અમે બૈરાઓ બધા ભેગા મળીને પાણીની પાઇપલાઇન લાવ્યા, છતાં અમારી સોસાયટીમાં પાણી આવતું નથી. અને છેલ્લા 10 વર્ષથી અમે 5 ફૂટ ઊંડા ખાડા ખોદ્યા છે, ટાંકી ખોદી છે, એમાં બી પાણી આવતું નહીં. અને પાણી વેરો ભરવાનો, સફાઈ વેરો ભરવાનો, ગટર વેરો ભરવાનો, તો અમે અમારા બોરિંગનું પાણી પીએ છીએ. તો આ પાણી વેરો ભરીએ પછી છતાંય અમારા બોરિંગનું પાણી પીવાનો શું મતલબ? અને આ ગટર 2 વર્ષથી ગટરનું ઢાંકણું, ગટર ઉભરાતી હતી, અંદર બધાનું સંડાસ બી બહાર આવે છે. ગટર નગરપાલિકામાં ફોન કર્યો, એ લોકો આવી અને ગટરનું ઢાંકણું બધું આખું એ કરી નાખ્યું, ખોદી નાખ્યું અને બાકડું પાડી દીધું. હવે એ ઢાંકણું નાખતા નથી. અહીં ચોમાસાની અંદર તો અમારે પગ બી મેકવાની જગ્યા નહીં, એટલું પાણી ભરાય છે 4 મહિના. તો અમારે શું કરવાનું? સફાઈ વેરો બી મહિને કંઈ તહેવાર હોય એ હોય ને તો બાય આવે અને અહીંયા આગળ મૂકેલું હોય ને તો બી લઈ ના જાય. સફાઈ વેરો બી કાયમ આવતો નહીં. આ પેલું કચરો, આ ગાડી આવે તો અમારે જાતે કચરો નાખવાનો, કચરો બી અમારે જાતે જ અહીંયા વારવાનો. પછી બધા વેરા અમારી પાસે લે તો એ વેરા અમે ના ભરીએ. સફાઈ વેરો, ગટર વેરો, પાણી વેરો, પાણી તો આવતું જ નથી. અમે તો બોરિંગનું પાણી પીએ છીએ, તો અમારા શરીરને કંઈ નુકસાન થશે તો એ કોણ જવાબદાર?